જે કાર્યનું નિર્માણ થયું છે એના સંદર્ભમાં પાઠ વસ્તુ છે શું? કેમ બધા પાઠ કરે છે? પાઠ આદિ અનાદિની વસ્તુ છે, આજકાલની નથી. એટલે તો આપણે કહીએ છીએ શિવ શક્તિ નકળંગ પાઠ. શિવ શક્તિ મળીને પાઠ માંડ્યો જતી સતીએ જીલી લીધો સારો એમ સર્વ મંડળ સારો કીધો રે સાહેલી મોરી વડા ધર્મનો મોટો મહિમા. વડો ધર્મ એટલે મોટો ધર્મ. કોઈ વડો ધર્મ કીધો, કોઈ મોટો ધર્મ કીધો, કોઈ મહાધર્મ કીધો, કોઈ બીજ ધર્મ કીધો, કોઈ સનાતન ધર્મ કીધો. ઘણા બધા મહાપુરુષોએ ઘણી બધી ધર્મની વ્યાખ્યા કરી છે. પણ સનાતન જે ધર્મ છે એ આદિ અનાદિ છે, જે સૂત્ર આધારિત છે, કોઈ વ્યક્તિ આધારિત નથી. જે સંપ્રદાયો છે, જે કંઈ પંથો છે એ વ્યક્તિગત છે. એ કોઈ પણ મહાપુરુષે એ સંપ્રદાયની સ્થાપના કરી છે. પછી ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, ચાહે ઇસ્લામ સંપ્રદાય હોય, નાથ સંપ્રદાય હોય, ચાહે જૈન સંપ્રદાય હોય, તો બે નાથ સંપ્રદાયની સ્થાપના તો કે મચ્છંદ્રનાથે કરી, જૈન ધર્મની તો કે મહાવીરે કરી, ઇસ્લામ ધર્મની તો કે પૈગંબરે કરી. પણ સનાતન એ સૂત્ર આધારિત છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ઈષ્ટદેવો ભવ, અતિથિ દેવો ભવ. આ સૂત્રમાંથી ચાલવા વાળો ધર્મ, દરેકને સાથે લઈને ચાલવા વાળો ધર્મ, એનું નામ જ મહાધર્મ. જે ધર્મની અંદર જ્યાં ભેદ નથી અને જે મહાપુરુષો જ્યારે અભેદ વસ્તુનો અનુભવ કરી જાય છે, આત્મ તત્વ એ અભેદ વસ્તુ છે, પરમ તત્વ અભેદ વસ્તુ છે, એ ચૈતન્ય છે. આવી જ્યારે અનુભૂતિ એને થઈ જાય છે, અભેદનો અનુભવ થાય ત્યારે ભેદ જતો રહે છે. પછી એને કોઈ સુતાસૂત કે ભરણવાળો કોઈ હોતો નથી. સનાતનની અંદર બધાને આવકાર્ય છે. તમે જુઓ 18 વર્ષની અંદર જેને પરમાત્માને ભજ્યો છે એ બધાને મળ્યો છે. કોઈ એક વરણને મળ્યો એવું નથી. એટલે જગતગુરુ શંકરાચાર્ય કીધું કે મૂળ ધર્મ સનાતન કર રાખા, સબ ધર્મ હે ઉનકી શાખા, તાકે પદ બંધન કરું અટલ પદ અવિનાશા. કે જે અવિનાશી છે, જેનો કોઈ કાળે નાશ નથી. સૃષ્ટિના રચિતા જે સ્વયં શિવ છે, શિવનો અર્થ કલ્યાણકારી. એ કલ્યાણની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે, આનંદની મૂર્તિ છે, ભાવની મૂર્તિ છે. જે સ્વયં જેનું પ્રાગટ્ય છે. આવું જે શિવ તત્વ છે, શિવ તત્વમાંથી જ્યારે શક્તિ તત્વ આવ્યું અને શક્તિ તત્વ આવ્યા પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ છે. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદથી. ઋષિ મુનિ જપતા જેના જાપ હરિ નતા તીધી વેદમાં. વેદો ઋષિ મુનિઓ લખ્યા, દીદી વેદ નતા દીદી કયું ભજન હતું, સનું સ્મરણ હતું, એવી કઈ રીત હતી, એની શું ગમ હતી, એ ઋષિ મુનિઓ કેવું ભજન કરી ગયા, કઈ ગમથી આલ્યા, કઈ રીતથી આલ્યા, કયું કર્મ કરી ગયા કે જેને પરમ તત્વનો અનુભવ કરીને વેદોની રચના કરી દીધી. પહેલું આવ્યું મસ્તકમાં, પછી આવ્યું પુસ્તકમાં. આપણે બાજી ઉલટી થઈ ગઈ, પુસ્તકનું મસ્તકમાં કરી ગયું છે ને એટલે આપણું જે પડ્યું છે ને એ સમજાતું નથી. હા, પહેલા ખાલી કરવાનું કામ કરો. એ પડ્યું છે એ ગોટારામાંથી બહાર નીકળો. એ ગોટારામાંથી બહાર નીકળવા માટે સાહેબ સદગુરુ શરણ ન મળે ત્યાં સુધી આ ગોટારામાંથી બહાર નીકળાય એમ નથી. હું એવું માનું છું કે અત્યારના સમય સાથે સંસારની જેટલી માયા નથી નડતી સાહેબ, એટલી શબ્દની માયા જાણ નડે છે. માનવને એવો ફસાઈને પડ્યો છે.
પણ ક્યાંક સદગુરુ મહારાજનું શરણ મળી જાય તો તું કોણ છે ને ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે, સાહેબ એની ઓળખાણ કરાવી દે, ફેરો મટાડી દે. બસ એ બધા પાટે ભેગા થઈને ફેરા મટાડવા માટે ભેગા થતા. એ જેસર તોરો રૂપાદેવ માલદેવ ગંગાસતી પાનભાઈ રામદેવ પીર મહારાજ ડાલીભાઈ. આજથી 900 વર્ષ પર જ્યારે ઇસ્લામી રાજ આવ્યું ત્યારે સનાતન ધર્મની જે હાનિ પહોંચતી હતી, પાઠની પ્રક્રિયા તો હતી આદિ અનાદિથી. आदो की धरती जुगत का पाठ ब्रह्मा विष्णु मिलकर माड्या पाठ, साखियो बैठो साख पूरे भाड़े એવું કહી દે गुड़ कपट થી दूर रहवे, शिव पूजो शक्ति पूजो पूजो गुरु का पाव, पंचमेश्वरी आज्ञा दे तो साख्या गादी को लागू पाव. साख्या નો અર્થ થાય દ્રષ્ટા. જે દ્રષ્ટા આદિ અનાદિથી છે, હતો છે અને રહેવાનો છે. આ મંડળ આદિ અનાદિથી ચાલુ આવતું, પણ એ સમયે જે એમાં ધીરે ધીરે ગતિ હતી, ગતિ ધીમી પડી. સનાતન ધર્મમાંથી આ વિશ્વમાંથી એક વારની અનેક વાર આવી ગતિઓ ધીમી પડી છે. પણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતુ ભાર્યતે, જ્યારે જ્યારે આ પૃથ્વીમાંથી અત્યાચાર વધ્યો છે ત્યારે ત્યારે પરમાત્મા અહીં આવ્યો છે. એ સમયે દ્વારકાધીશે અજમલ રાજાને જે વચન આપી અને એમના ત્યાં જે પ્રાગટ્ય કર્યું, પોકરણગઢની અંદર પીરનું જે પ્રાગટ્ય થયું, રામદેવડા એટલે કે રણુજા જઈ અને જમા જાગરણને અહીંયાથી ચાલુ કર્યું. આ પાઠનો જે દીવો ચાલતો હતો, જે સનાતન ધર્મનો જે રાહ ચાલતો હતો, જે એ રાહને જે ગતિ આપવાનું કામ એમને વિશેષ કરી. જ્યોત ચાલુ હતી એની અંદર દિવેલ પૂરવાનું કામ કર્યું સાહેબ. રામદેવ પીર મહારાજ લાલીભાઈ જેસલ તોરો રૂપાથી માલતી આ બધા એ જ્યોતની અંદર એવું દિવેલ પૂરી દીધું કે આ જ દિવેલના અજવાળે હું તમે બધા બેઠા છીએ. આજે આપણે ઈચ્છીએ છીએ કે આવું કંઈક કરી દઈએ, પણ એને પામવા માટે છે, એને સમજવા માટે છે. જ્યાં સુધી સદગુરુ શરણ ન મળે સાહેબ, પાટે ગમે ત્યાં જાઓ, પણ પાટે બેઠા પછી પાટના આચાર્યને પૂછું, બાપુ પાટનો મહિમા શું છે, આ પાટનું માતમ શું છે, આ પાટની ક્રિયા શું છે, પાઠ શું કહેવા માંગે છે. સાહેબ જેમ પાઠની અંદર 9 ખંડ ચિતરવામાં આવે, વિશેષ સમય નહીં લેતા, કારણ કે પાછા ભજનના દોર તરફ જવું છે, અમારે પાછું પાઠ નહીં જાય. 9 ખંડ જે ચિતરવામાં આવે છે, દેહી એક પણ પાઠ છે. આના 9 દ્વાર છે, 2 આંખ, 2 નાસિકા, 2 કાન, મુખ, ગુદા દ્વાર અને ઇન્દ્રિય, 9 દ્વાર. પણ 10મું ગુપ્ત દ્વારો. ગોરખ કહે તો ભજનથી ખુલે દ્વારો. કોઈ ભજનાનંદી પુરુષના શરણમાં જતો રહે, 10મું દ્વાર જે ખુલી જાય, જે આપણે વચોવચ જે નકળંગની જે જ્યોતને પ્રાગટ્ય કરી છે, જે નકળંગની જે જ્યોત છે એ 10મા દ્વારે જ્યોતનું બિરાજમાન છે. પણ અહીંયાથી જે આંટી પડી છે, આંટી છૂટે અંતર તણી. હે ગંગા સતીએ પાનભાઈ કીધું, આંટી છૂટે જો અંતર તણી તો જમ છે એમ દેખાય પાનભાઈ. સમજો તો અહીંયા 2 કળશ હોય, ગંગા અને જમના રાખ્યા હોય, એક બાજુ ઈંગલા છે તો એક બાજુ પિંગલા છે. પણ આંટી જે પડી છે એ આંટી ઉકેલાય ને તો જ ગરજ પુરાય. પછી એની અંદર તમે જોજો, આંટી ઉકેલ્યા પછી જે કંઈ પાઠના આચાર્યો છે ને એની અંદર અલીલ પૂરશે બાપજી. પછી શું પૂરે? અલીલ. પણ અલીલ પૂરવાનો અધિકાર એને છે સાહેબ. અલીલ એ વ્યક્તિ પૂરી શકે કે જેને અલીલને સમજ્યું છે, જેને કાંઈક એને જાણ્યું છે, કાંઈક માણ્યું છે, કાંઈક અનુભવ્યું છે. કારણ કે અલીલ તો એ વસ્તુ છે, અલીલ હમારી ઉત્પત્તિ અમર હમારી ડાલ, અલખ પુરુષ કા મેં બાલ કા અમર હમારા નામ. એ 2 કળશની અંદર જે પાણી છે તો પાણી. પછી ઘી નહીં પૂરે, એ પાણી પૂરશે. તમે સમજી શકો એટલે હું પાણી કહું છું, અમારી પાસે મને અલીલ કહેવામાં. પણ એ સાખી વાખી વાળા હોય
સદગુરુ વચનના જે પાકા હોય, સદગુરુ ચરણની અંદર જેને જીવન સમર્પિત કરી દીધું હોય અને ગુરુ મહારાજના ડાયરામાં રહીને જે હાલતા હોય, આવા પુરુષો કાર્ય ન કરી શકે. એ જ્યોતના અજવાળે આ બધા ભેગા થતા. પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ જ્યારે પાઠ કર્યો, 5 કરોડ તરી ગયા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો, 7 કરોડ તરી ગયા. 5 પાંડવોએ પાઠ કર્યો, 9 કરોડ તરી ગયા. ચોથા યુગમાં બલિરાજાએ પાઠ કર્યો, 12 કરોડ તરી ગયા. 5 7 9 અને 12 33 થાય. આ 33 કરોડ તર્યા. પણ નાભા ભગત ગોસ્વામી એવું કે જો સદગુરુ મહારાજની દયા થઈ જાય અને આ કલિકાળમાં કોઈ આત્મા જો સદગુરુ મહારાજના ખીલે જતો રહે તો આ કલિકાળ બોલા તો 4 યુગના 33 કરોડ તર્યા, એક જ કળિયુગમાં 72 કરોડ તરે સાહેબ. ક્યાંક તો પટો લાગી જાય કે નહીં? ક્યાંક તો દૂર લાગે કે ન લાગે? બાકી જો ખીલો નહીં મળે તો દાણો ભેડા છે, એ વાત નક્કી છે સાહેબ. તો મળ્યા છતાંય ના મળ્યા બરાબર છે. મનુષ્ય દેહની કિંમત જ્યાં સુધી નહીં સમજાય. કાલે જ અમારા મહાત્માની આવ્યા, તમે આસન બેઠા, મારી વાત ચાલતી હતી. મેં કીધું બાપુ, જ્યાં સુધી બીજ ના સમજાય ત્યાં સુધી ઝાડની કિંમત ના સમજાય. બીજ અને તમે જુઓ, તમે વાવો છો તો બીજ ને, મોંઘું શું લાવો છો? બીજ. મોંઘું શું છે? બીજ. એ બીજ સમજાય તો ઝાડની કિંમત સમજાય, તો એ ઝાડની માવજત રાખે. અને ઝાડની કિંમત સમજાય ને તો જ સાહેબ એને ફળની કિંમત સમજાય, બાકી ન સમજાય. જીવનમાં બીજ હશે ને તો પૂનમ જરૂર આવશે, પણ જો બીજનો ક્ષય હશે તો અમાવાસા આવશે, વાત નક્કી છે. મનર ભારતી બાપુએ કીધું, બીજ મેં ચંદા, બીજ મેં સૂરજ, બીજ મેં નવલખ તારા, બીજમાં બ્રહ્મા, બીજમાં વિષ્ણુ, બીજમાં મહેશ કેરા વાસા, બીજમાં શિવને, બીજમાં શક્તિ, બીજમાં અવિનાશી કેરા વાસા, બીજમાં નર ને બીજમાં નારી, બીજમાં સારા સંસારા, ગુરુ પ્રતાપે કહે મનર ભારતી, બીજ બારું બીજું કાંઈ નથી. 5 વીઘાની અંદર ફાલેલો વળ હું તમે ઉપાડીને માથે ન ફરી શકી સાહેબ. કદી એનું એકાદ ડાળું આપણે લઈને, કદી આપણી કક્ષા પ્રમાણે, વજન પ્રમાણે આપણે લઈને કદી હાલી શકીએ. આખો વડ ઉપાડી ન હાલી શકી. બાપા એવું કહેતા, છોકરા બીજ ગોજામાં જ વડ તમારા ગોજામાં. એક બીજમાંથી 5 વીઘાની અંદર ફાલે એવો જે વડ થાય છે, પણ એ બીજ જો તમારા ગોજામાં તો વડ તમારા ગોજામાં. જે 4 વેદ જે વાત કહેવા માગે, 52 ઉપનિષદ, 18 શાસ્ત્ર જે વાત કહેવા માગે સાહેબ, સદગુરુ મહારાજનું શરણ મળી જાય ત્યારે નરસિંહ મહેતાને કોઈ સદગુરુ મહારાજનું શરણ મળ્યું હશે, પરમ તત્વની કોઈ ઓળખાણ થઈ ગઈ છે, ચૈતન્યનો કંઈક અનુભવ થઈ ગયો હશે, અમર વિદ્યુતનો કંઈક અનુભવ થયો હશે, ત્યારે જ નરસિંહે કીધું હશે, બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. પછી એને બધે દેખાય. આપણે બધા વર્ષોથી કહીએ છીએ, બોલે એ બીજો ને પોતે પરમેશ્વર, અજ્ઞાની જી વાંધડો, બીજો દિન ક્યાં ગોત. એટલે બધા બોલે દીવડે દીવડે હોંકાર દેશે, આપણે માનવા તૈયાર છીએ ભાઈ? માની છીએ બધા ભગવાન છે ને મને મહાપુરુષો તો રાડું પાડી કીધું. પણ એ એમનો અનુભવ છે, એમની જે વૃત્તિઓ શાંત થઈ હતી એટલે એમને બધામાં ઈશ્વર દેખાનો. જ્યાં સુધી આપણી વૃત્તિઓ શાંત ન થાય ત્યાં સુધી આપણાને ઘટોઘટી દેખાતો નથી. નક્કી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં એનો વાસ ન હોય, કારણ કે સર્વત્ર છે, એ કોઈ એક જગ્યાએ નથી. જેમ કબીર સાહેબને કોઈએ કાશીમાં પૂછ્યું, સાહેબ તમે કહો છો કે સત સાહેબ આ શરીરની અંદર છે, બ્રહ્મા શરીરની અંદર છે, પરમાત્મા શરીરની અંદર છે, આને ઓળખી લ્યો, આને જાણી લ્યો, તો કે આ શરીરમાં રહેશે કઈ જગ્યાએ? એટલે કબીર સાહેબે કીધું કે જ્યું તલી મેં તેલ બસોથે વૈસે બસોથે મેરો સાહેબ. તલના કોઈ એક છેડે તેલ ના હોય કે હોય? એ તેલથી આખો ભરેલો જ છે. એમ જ્યાં પણ તમે શરીરને ટચ કરો સાહેબ, શરીરને બધે આખા અંગે ખબર પડે છે. જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી તો 33 કરોડ રોવાટે ખબર પડે છે સાહેબ. જો તલી મેં તેલ બસોથે વૈસે બસોથે મેરો સાહેબ,
પણ કે એનો અનુભવ કરવો હોય તો કે લે ચકમક ને માર પથ્થર પે પ્રગટે બ્રહ્મ અગ્નિ ભજન में ભરપૂર રહેના મેરે ભાઈ. આ અનુભવ કર લે. એ પથ્થરમાંય છે અને લોખંડમાંય છે. બેન ભેગું કર, તરત તંખો જરશે. જરે ને લોખંડમાં ને પથ્થરમાં સુસુપ્ત અવસ્થામાં પડ્યો છે. સાહેબ અમે એ કહી કે ઘટોઘટમાં તો ચેતન પડ્યો છે. પણ યુગનો જે વાયરો વાવતા ઘણી વખત એવું લાગે કે એક પથ્થર એક દિવસ મંદિરે જાય ને સાહેબ એ ભગવાન બની જાય, મૂર્તિ બની જાય. એક જ દિવસ મંદિરે જાય. એ એક દિવસ એક જ વખત મંદિરે જાય, ભગવાન બની જાય. અને રોજ ઉઠીને મંદિરે જાય સાહેબ પથ્થર દિલ થઈ જાય. દયા જતી રહી, પ્રેમ જતો રહ્યો, ભાવ જતો રહ્યો, લાગણી જતી રહી કે ના જતો રહ્યો. બસ જ્યાં કંઈક તમને મળી જાય ઘડી દે ઘડી. કારણ કે આ તો સાહેબ કે દરબાર में सब खेलन को जाए, दड़ी पड़ी मैदान में आए तो खेले લઈ જાય છે. દડી પણ વજનવાળી છે. દડો નથી, કારણ કે દડો હોય ને તો હવાનો ભરેલો હોય. યાદ રાખો. અને અત્યારે લગભગ દડામાં હવા છે. ગુરુ મહારાજ છે ને હવા કાઢી નાખે. દરેકની અંદર અહમ રૂપી જે હવા પડી છે ને, ગુરુ મહારાજનું એ કામ છે, હવા કાઢી નાખે. અને હવા ભરેલો દડો છે ને એ બહુ ઠોકર ખાય. આ યાદ રાખવાનું. હા, છોકરાએ ટાપલી આવે, મોટાના હાથ ચડે દીએ ધોકાવે, ઈથી વેરી મોટાના હાથ ચડે દીએ ઘુમાવે. અને હવા કાઢી નાખો તો હજારો આવરણ ભલે માથેથી જતા ને સાહેબ એ માયલનું ડગે નહીં. ગુરુ મહારાજ દીદી અહમને કાઢી નાખે, હું પણ છોડાવી દે. અને અહમ દીદી જતો રહે પછી તો ભલે જે થવાની હોય થાય, કોઈ દિવસ માયલો ડગે નહીં સાહેબ. આ અહમ છે ને એટલે વિશ્વાસ નથી બેસતો પરમાત્મામાં. છોકરો યાદ રાખજો, જ્ઞાની થવા માટેની ભૂમિકા 7 છે, યોગી થવું તો ભૂમિકા 8 છે, ભક્તિ માટેની ભૂમિકા 9 છે. બાકી ભરોહા વાળાને કોઈ ભૂમિકાની જરૂર નથી. જેને જેને ભરોહા બેહી ગયો, જેને જેને વિશ્વાસ લાગી ગયો સાહેબ, એને કોઈ ભૂમિકાની જરૂર નથી. ભરોહો જોઈએ, પૂર્ણ વિશ્વાસ જોઈએ. અને જેનો જેનો વિશ્વાસ છે કોને નથી મળ્યો? આપણા મહાપુરુષોએ અનેક સાધનો બનાવ્યા છે પરમાત્માની પ્રાપ્તિ માટે. જપ તપ યજ્ઞ. તો જે અવતાર મળ્યો છે, જે મનુષ્ય ઘડી મળી છે, આને માણી લેવી જોઈએ, આને સમજી લેવી જોઈએ. જે પોતાની જ વસ્તુ છે ને એને પહેલાં જાણી લેવી જોઈએ. પોતાનું જે શરીર છે, પોતાની જે આ કાયા છે, કેટલી કિંમતી છે આને જાણો. શરીર વગર તમે કાંઈ કરી શકવાના નથી. જેમ કોઈ પણ પાવર યંત્રમાં જ્યાં વગર એ ક્રિયારત બનતો નથી, એ કર્તા પુરુષ બનતો નથી. જ્યાં સુધી આ ચેતનાને શરીર મળતું નથી ત્યાં સુધી કર્તા પુરુષ નથી બનતો. તો કર્તા પુરુષમાં તો છે જ સ્વયં. દેહ તો મળ્યો છે. બસ સદગુરુ મહારાજના શરણમાંથી કદી સમજ મળી જાય અને સુરતા જો શરણમાં પુરાઈ જાય. અમે જ હમણાં ઉપર બેઠા હતા, વાત થઈ કે હારી તો આપણે તો ફાયદો છે ને કદી જીતીએ તોય ફાયદો. હારું તો પીયુની સંગમાં, જીતું તો ભેરા રાખવું ભરથાર. આમાં શીખર ડર તમને શેનો છે એ જ ખબર નથી. તમારે નથી હારવું કે નથી જીતવું. ગુરુ મહારાજ છે ને લીડર બનાવે સાહેબ. જીવનને એટલું ઉજળું બનાવજો, રહેણી કહેણી એટલી ઉજળી બનાવજો. પાઠની અંદર એટલે હું છોકરો ઘણી વખત બીજા થતું હોય કે ભાઈ ઘણી બધી જગ્યાએ પાઠ ચાલતા હોય છે, બધા દર્શન કરતા હોય છે, ગુરુ હોય યા ના હોય તો અહીંયા તો કોઈ રોકટોક હોતી નથી. એ એમને મુબારક છે. જેને કહેવાય જેસર દૂત હોય એના દરેક દર્શન કરી શકે. બાકી 10 પાઠ, પાઠની રીત છે 20 પાઠ, 10 પાઠ, બાલસુંદરી પાઠ અને જેસલ જોત પાઠ. એના દરબારમાં કાંઈ નથી, એવું કાંઈ છે જ નહીં સાહેબ. કોઈની આશા એ પૂરી ન કરે એવું બને નહીં. પણ ક્યાંક ઘટે છે, ક્યાંક વિશ્વાસ ઘટે, ક્યાંક શ્રદ્ધા ઘટે. અને નાવડું પકડવું તો છોકરો એવું પકડવું કે જે નાવડાનું કાણું ન હોય. યાદ રાખજો, નાવડું પકડો તો એવું પકડજો કે જે નાવડાને કાણું ના હોય. ને કે સાહેબ એ અડધે જાતા હરવે હરવે પાણી ભરાશે ને તો એ તો ડૂબશે, આપણાની ડૂબાડશે. નાવડું પકડો તો સારું પકડજો. ભલે જૂનું હોય એના સામે કાંઈ વાંધો નથી. હા, પણ મોઢું મજબૂત હોવું જોઈએ, મોઢેથી તૂટેલું ન જોઈએ. હા, આ હકા જોઈએ નવીનભાઈ.
તો હામા કાંઠે જતો રે હોળી વાળા રે તું હોળી હોલકાર, મારે મળવાની આમ છે સામા કિનારે મારો સુંદર શ્યામ છે. એક આ કિનારો છે તે ખામો કિનારો છે. કિનારા બે કીધા તમે જુઓ તો પુરુષ પણ કિનારો છે. વાત નીકળી એટલે કહી દઉં સ્ત્રી પણ એક કિનારો છે. આ કિનારાથી હામા કિનારે જાય. જ્યારે આ આત્માને આ થિયેટરમાંથી મૃત્યુલોકમાંથી આયા પછી જો અનુભવ કરવો હોય તો નર નારી કણે અનુભવ કરી શકે અને નારી નર કણે અનુભવ કરી શકે. બે મળી અને પરમાત્માનો અનુભવ કરી શકે. બાકી એક હાથે તાળીઓ પાડવી બહુ કાઠું છે સાહેબ. હા, સમજણના ઘરમાં રહીને આરચો તો હાવ સરળ છે. ભક્તિ છે ને સરળ છે, બહુ કાઠી નથી, અઘરી નથી. હા, કીડી ટોકી છે ને એટલે કાંકરા કાંટા આવે, શોર્ટ રસ્તો હોય ને એમાં આવે. વચનવાળાને બધા વિઘન આવે એમ, પણ સદગુરુ મહારાજના વચનમાંથી જો પૂર્ણ ભરોસો હોય, પૂર્ણ વિશ્વાસ હોય તો સાહેબ એ નાવડું ચોક્કસ પાર કરી જાય. વાત નક્કી છે. સદગુરુ મહારાજ એનું કાંડું પકડી છોડે નહીં. અને એક વાત નક્કી રાખવી, કોઈ એમ કહેતું મેં ગુરુ મહારાજનું કાંડું પકડ્યું, સાહેબ આપણે તો ચારે છોડી મિલીની નક્કી નહીં. ત્રણના મેરામાં ગયા હોય આપણે કોઈ પણ છોકરો બાપનું કાંડું પકડે સાહેબ, પાછળથી ધક્કો વાગે તો કાંડું છૂટી જાય. તો અહીંયા તો જે ચારે જીવો ધક્કો વાગે એનું ચા નક્કી છે? એ છોડી મિલે કાંડું. પણ સાહેબ જો એના બાપે કાંડું પકડ્યું હોય સાહેબ, ગમે એવા ધક્કા વાગે ને પણ એનો બાપ કાંડું ન છોડે. એમ સદગુરુ મહારાજને આપણે એ પ્રાર્થના કરી, બાપ અમારી કોઈ હેસિયત નથી, અમારી કોઈ તાકાત નથી કે અમે તારું કાંડું પકડી શકીએ. બસ તું એવી દયા કૃપા કરી દે, તું એવી રેમ દ્રષ્ટિ કરી દે કે તું અમારું કાંડું પકડી લે. અને તું પકડે ને તો જ મેર પડે, બાકી મેર ન પડે. સદગુરુ મહારાજને કદી આપણે નેકી શીખીમાં જાય, કદી નિયમ સંયમમાં જતા રહી, કદી વાણી વર્તનની અંદર જતા રહી, ખાણીપીણી કદી સુધરી જાય, અરે બેઠક સુધરી જાય. હું માનું છું કદી સદગુરુ મહારાજને આપણે હૃદયની અંદર બેસાડી શકીએ છે. પણ સાહેબ દીદી સદગુરુ મહારાજના હૃદયમાં આપણે જગ્યા કરીને દીદી ભજન ભાગી જાય. દીદી ભજન ભાગી જાય. દીદી ગુરુ મહારાજ જે પરમાત્માનું ભજન કરતો હોય, તું નામ જે રટતો હોય અને એને મેલી દઈ અને ઢોકરી વાગે કે ના નવીન યાદ કરે છે સાહેબ, આ ભજન એના હૃદયની અંદર જગ્યા કરો. અને એને એ પ્રાર્થના કરીએ કે તારા હૃદયની અંદર અમને જગ્યા આપજે.